વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પાઠ 11 એની અંદર આપણે આજે કેટલાક મુદ્દાઓની જે ચર્ચા કરીશું, જેમાં વડી અદાલત, જેને આપણે જે હાઈકોર્ટ તરીકે ઓળખીએ છીએ, ભારતની અંદર સળંગ સુગ્રથિત એકતંત્રી પિરામિડ આકારના જે ન્યાયતંત્રની વ્યવસ્થામાં જે વચલી કડીરૂપ એવી મહત્ત્વની રાજ્ય સ્તરે આવેલ અદાલત, જે અદાલત હોય તેને વડી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. જે રાજ્યના વિસ્તારોની અંદર સર્વોપરી ગણી શકાય છે. તે રાજ્યની જે રાજ્યનો જે વિસ્તાર હોય તે એ વિસ્તારની અંદર એ સર્વોપરી તરીકે ગણી છે. વળી પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડી અદાલતની જે બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે. દરેક રાજ્યની અંદર એક વડી અદાલતની જે બંધારણમાં, એટલે કે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોવી જોઈએ એવી બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. પરંતુ અહીં આપણે જોઈએ કે 2 અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની જે સત્તા પણ રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે. હવે દાખલા તરીકે આપણે જોઈએ, ઉદાહરણ તરીકે જોઈએ કે ભારતમાં આજે પણ પંજાબ છે, હરિયાણા છે, ચંડીગઢ વગેરે જેવા રાજ્યોની અંદર એક જ વડી અદાલત આવેલી છે. અને એ જ પ્રમાણે આપણે જોઈએ તો આસામ વડી અદાલતની જે હુકુમત હેઠળ આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ વગેરે જેવા વિસ્તારો સુધી આ એક એનો વિસ્તાર છે. એટલે કે આસામના હુકુમત હેઠળ જે અહીં આપણે જોઈએ કે આસામ છે, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ વગેરે જેવા રાજ્યોની જેવું એક જ વડી અદાલત જોવા મળે છે. હવે વડી અદાલતની જે રચના છે, વડી અદાલતના જે મુખ્ય ન્યાયાધીશની જે નિમણૂક છે એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ હોય તો એ વરિષ્ઠ ન્યાયાધીશના તથા સંબંધિત એવા રાજ્યના જે રાજ્યપાલ હોય તો એ રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણાઓ કરીને જે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. અને અન્ય ન્યાયાધીશોની જે નિમણૂક કરવા માટે વડી અદાલતના જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય તો એ મુખ્ય ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે. જો કે રાષ્ટ્રપતિ એટલે કે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે. એટલે કે અહીં આપણે જોઈએ કે દાખલા તરીકે અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે. અને અલબત્ત રાષ્ટ્રપતિ એટલે કે વડાપ્રધાન અને એની પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે. એટલે કે રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને એનું જે પ્રધાનમંડળ છે એની સલાહ પ્રમાણે જ એ વર્તી શકે. તેથી વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતના ન્યાયાધીશોની જે નિમણૂક થાય છે. હવે વડી અદાલતના ન્યાયાધીશોની જે મુદત છે, વડી અદાલતની જે ન્યાયમૂર્તિની જે મુદત છે તો એ મુદત 62 વર્ષની જે વય હોય છે ત્યાં સુધી એ સત્તા ઉપર રહી શકે છે. વડી અદાલતના જે ન્યાયાધીશો છે, મુખ્ય ન્યાયાધીશની જે મુદત, એની ઉંમર 62 વર્ષની થાય ને ત્યાં સુધી એ સત્તા ઉપર હોઈ શકે. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. વડી અદાલતમાં કોઈ પણ ન્યાયાધીશને તેમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાઅભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરીએથી
જો આરોપ સાબિત થયેથી હોદ્દા ઉપરથી એને બરતરફ કરી શકે છે. તો એ બાબતોની જોગવાઈ આપણા બંધારણની અંદર છે. વડી અદાલતના ન્યાયાધીશોની જે ભારતના કોઈપણ રાજ્યમાં બદલી કરી શકાય છે. ભારતના કોઈપણ રાજ્યમાં એને બદલી કરી શકાય છે. વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. દરેક રાજ્યની અંદર વડી અદાલત છે તો એમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી જોવા મળતી નથી. રાષ્ટ્રપતિને એવું જરૂર જણાય તેવા પડતર કેસોની જે સંખ્યા અને કામકાજના બીજાને ધ્યાનમાં લઈને 2 વર્ષની જે મુદત માટે એડહોક ધોરણે વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની જે નિમણૂક પણ કરી શકે છે. હવે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું જે કામકાજ મોટાભાગે અંગ્રેજી ભાષામાં જ થાય છે. પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામકાજ કરી શકે છે. હવે આમ તો વડી અદાલતની અંદર કામકાજ અંગ્રેજી ભાષામાં જ થાય, પરંતુ જો કોઈ રાજ્ય પોતાની ભાષામાં જે વડી અદાલતની અંદર પોતાનું જે કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની જે વડી અદાલતમાં તે જ ભાષાની અંદર કામકાજ કરી શકાય એવો આપણા બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. જો કે એની લાયકાતમાં તો એક જે બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ એક તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેમજ બીજું કે રાજ્યોમાં આવેલી કોઈપણ નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તેણે ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ, અથવા તો તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરી હોય. તે ઉપરાંત રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ કે નિષ્ણાત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, તથા તેની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. આમ વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલો જે વ્યક્તિ એ પોતાનો જે હોદ્દો ધારણ કરતા પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા આ સંદર્ભમાં તેમણે નિમેલ કોઈ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે અને પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરવાની પણ ફરજ પાડવામાં આવે છે. એટલે કે પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરવાની પણ હોય છે. હવે વડી અદાલતના જે અધિકાર ક્ષેત્રો, આમ વડી અદાલતના અધિકાર ક્ષેત્રોને 3 વિભાગની અંદર વહેંચી નાખવામાં આવેલા છે. એક તો મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજો વિવાદ અપીલ અધિકાર ક્ષેત્ર અને ત્રીજું વહીવટી અધિકાર ક્ષેત્ર. હવે વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રના જે 3 અધિકાર ક્ષેત્રોની અંદર આ રીતે વહેંચી નાખવામાં આવેલું છે. પહેલું, જેમાં મૂળભૂત અધિકાર ક્ષેત્ર. વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ સત્તામંડળ કે સરકાર સામે આદેશો, હુકમો અથવા પરમાદેશ બંધી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કાઢવાની જે સત્તા આપવામાં આવેલી છે. કંપનીને લગતા જો કોઈ એવા પ્રશ્નો હોય તે કંપનીને લગતા લગ્ન અને છૂટાછેડા
અને ભરણ પોષણને લગતા એવા જે કેસો હોય તેને ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે. અદાલતી તિરસ્કારને લગતા એવા જે કોઈ પ્રશ્નો હોય તો, જેમાં જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા એવા પ્રશ્નો, જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની જે સત્તા વડી અદાલત ધરાવે છે. આમ તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલ ચુકાદાઓ સામેની રીટ, અરજીઓ અને ચૂંટણીને પડકારતી અને કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી એવી જોગવાઈઓને પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. હવે વિવાદી અપીલ, વિવાદી અધિકાર ક્ષેત્ર, જેને આપણે અપીલ અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખાય છે. વડી અદાલતના કાર્યક્ષેત્રમાં જે રાજ્યની અંદર આવેલી નીચલી અદાલતોના જે ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે અને તેને અપીલ ક્ષેત્રાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરીને સાંભળે છે. વળી જિલ્લાની ફોજદારી અદાલતો, જેને સેશન કોર્ટ તરીકે ઓળખાય છે, ના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. આ ઉપરાંત જે સેશન કોર્ટ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાની વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વના પ્રશ્નો ઉપર નિર્ણય કરવાનો અધિકાર પણ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો કે જેને વહીવટી અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખાય છે. દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશોમાં તેની હકુમત વિસ્તરતી હોય તે પ્રદેશોમાંની તમામ અદાલતો અને ન્યાય પંચો, જેને ટ્રિબ્યુનલ પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા પણ ધરાવે છે. વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ એટલે કે પેપર્સ કે પત્રકો મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે છે. વળી અદાલતો
જે વિવિધ પ્રકારની ફીના ધોરણો કોષ્ટકો નક્કી કરી શકે છે. આ બધી જોગવાઈઓ બંધારણના આધીન અને સુસંગત હોવી જોઈએ. તાબાની અદાલતોને તેઓએ હિસાબો અને નોંધ કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન પણ વડી અદાલત આપે છે. વડી અદાલત નજીરી અદાલત તરીકે પણ કામગીરી કરે છે. વડી અદાલત નજીરી અદાલત તરીકે એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સનું જે સ્થાન ધરાવે છે. વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શન પણ બને છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે. આમ આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા પણ આપવામાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતની અંદર જે વડી અદાલત છે, તો ગુજરાતમાં વડી અદાલત સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર જે સોલા અમદાવાદની અંદર આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ જે મુદ્દો છે એ મુદ્દો પૂરો કરીએ. તમારા નોટની અંદર વડી અદાલત અને તેનું કાર્યક્ષેત્ર, તેની રચના, લાયકાત અને અધિકાર ક્ષેત્રો, જે ત્રણે ત્રણ અધિકાર ક્ષેત્રો વિશેની જે નોંધ તમારે કરવાની છે અને મોડે કરવાની છે, કારણ કે પરીક્ષાની અંદર આ પણ પ્રશ્નો વારંવાર પૂછાતો હોય છે.